ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્રન, જય દ્વારકાધીશ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. અને આજનો વિડીયો આપણે બતાવવાના હતા બીજો, પણ અત્યારે આપણી આગળ એવી છે ગોલાધર વાળે, જે આપણું ગોલાધર ઘર છે ત્યાંથી વિડીયોની ક્લિપ આવી છે. અને ગોલાધર જે વરસાદ પડ્યો એ પાણીની ક્લિપ છે, કેમ કે પહેલી વાર એવો રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે અમારા જન્મ પછી. તો પહેલી જ વાર પપ્પાએ કીધું કે તમારા કોઈના જન્મ નહોતા ને અમારા મેરેજ થયા ને એ વર્ષે એટલું પાણી આવ્યું હતું. અત્યારે એની હારોહાર જ છે ને, અત્યારે ઘરમાં પાણી ઘરું ઘરું થઈ ગયા છે એવું છે. ડેલાની અંદર તો પાણી પહોંચી જ ગયું છે, ટ્રેક્ટરના વ્હીલ સુધી. પપ્પાએ એવું કીધું. હું એ ફોટો પણ તમારી લોકો જોડે શેર કરીશ, અને આગળ થોડીક ક્લિપો છે એ પણ શેર કરીશ. હવે નથી જવું ભાઈ આપણે. चलो ना और आगे चलो, चलो गांधी भाई चलो. सरकड़िया जाना है, चलो सरकड़िया लेता हूँ. हालो जई आવું. हाँ मोटा में नाखी देजे પછી वीडियो बनाना है, जाना है. जो वो भोला भाई कौन कर रहा છે કેટલા 10:30. અને અત્યારના અપડેટમાં એવું છે કે ગોલાધર આપણે પપ્પાને ફોન કર્યો હતો કે મમ્મી કે વરસાદ કેવો છે, કેમ કે અહીંયા આપણે જોતા હતા જે પોરબંદર વાળું ને એ બધું બતાવતા હતા તો બહુ હતો ને અહીંયા હમણાં સતત ચાલુ હતો. તો મમ્મી કેવું ફોન કરીએ ને પૂછીએ અહીંયા કેવા વરસાદ પાણી છે. ને વરસાદ પાણીમાં જે અપડેટ મળી જ કે પપ્પા કહે છે કે રેકોર્ડ બ્રેક પાણી છે, કે એવડો વરસાદ કોઈ દિવસ નથી પડ્યો. આ
અમારા ઘર આગળ જઈએ ત્યારે સબસ્ટેશન આવતું, ઘણા એ કદાચ પહેલેથી વિડીયો જોતા હશે તો આઈડિયા જ હશે. હું આગળ એક ક્લિપ બધી શો કરીશ તમને, આપણી આગળ વિડીયો પણ આવ્યા છે ત્યાંથી મોકલા છે. તો એ વિડીયોમાં સબસ્ટેશન સુધી પાણી પહોંચી ગયું છે, જે મને ગયા વર્ષે નહીં ને આગલા વર્ષે પપ્પા તેડવા આવ્યા હતા, ખબર કા મમ્મી? ત્યારે હતું ને એટલા એના કરતા વધારે પાણી છે. અને વાડીની શું અપડેટ છે મમ્મી? વાડી અમારા વાડીમાં પાણી કરી ગયું ઓયડીમાં. મજૂર રહે છે જ્યાં આપણે વર્કર્સ લોકો રહે છે ત્યાં ઓયડીની અંદર અત્યારે પાણી છે એવું કીધું પપ્પાએ. કેમ? હા, ઓયડીની અંદર પાણી કરી ગયું. એટલે પપ્પાએ કીધું કે પપ્પા કે તમે મને અહીંયાથી વિડીયો કોલ કરો તો એ કે ખબર પડે કે કેટલું છે શું છે ને બાકી બધો સામાન અત્યારે એવું કીધું કે ખાટલા ઉપર લઈને રાખી દો. તો આવી કઈક હાલત છે. અને બીજો એક મમ્મીને ફોટો બતાવ્યો હતો માંડવીનો, જામદેવરિયાનો. કેવી હતી માંડવી? માંડવી હાવ થળિયા દેખાય. ચલો તમારા લોકો જોડે હજી શેર કરતા જ હતા કે ગોલાધરની હાલત અત્યારે કેવી છે, ખાસ કરીને આપણી પપ્પાની વાડી અને ઘરે. કેમ મમ્મી? ખાલી વાડી સુધીના સમાચાર હજી તમારે સુધી પહોંચાડવા નતા કે ઓયડીમાં પાણી ગરી ગયું છે ને વર્કર્સ લોકોનો ફોન નતો કે અત્યારે ઓયડીમાં બધે પાણી આટો લે છે. તો પપ્પા કે સામાન બધો ઊંચા નીચો ખાટલા ઉપર ને એવી રીતે ઊંચો રાખી દો. બીજું તો કોઈ અત્યારે થઈ શકે એવું જ નથી ને અહીંયા જવાના તો કોઈ ચાન્સ જ નથી, કેમ કે પાણી જો ઓયડીની અંદર અમારી વાડીએ પહોંચી ગયું હોય તો એ પાણી થોડું હોય નહીં. કેમ મમ્મી? પાણી ફૂલે ફૂલ હોય એવી કઈક હાલત છે. ને પપ્પા હજી અહીંયાથી ઘરે પહોંચ્યા હતા, હમણાં પાછો પપ્પાનો જ કોલ આવ્યો તો વિડીયો ચાલુ હતો બનાવતા હતા આપણે વ્લોગ ત્યાં કે ઘરે ડેલાની અંદર પાણી પહોંચી ગયું છે. ટ્રેક્ટર પડ્યું છે આપણું ને ટ્રેક્ટર આગળ મારી આગળ એક મેં સ્ક્રીનશોટ લીધો છે, હું સ્ક્રીનશોટ શેર કરું કે ટ્રેક્ટર પડ્યું છે ને ટ્રેક્ટરના વ્હીલ સુધી અત્યારે પાણી આટા મારે છે. અને પાછળની સાઈડ જ્યાં ભેંસ આપણે બાંધીએ છીએ, કદાચ રેગ્યુલર વિડીયો જોતા હશે તમને ખબર જ હશે, ત્યાં ભેંસ આગળ પાણી બસ પૂગવું થઈ ગયું છે. તો ભગવાનને કહીએ કે હવે ખમૈયા કરી દો મારા વાલા, નહીંતર આમાં ખબર નહીં. અમારે તો હજી એટલે પહોંચ્યું છે, બાકી નીચાણવાળા વિસ્તાર આપણે જે કહીએ આપણી જિંદગીવાળી બાજુ જાય એ વાડીવાળો વિસ્તાર, પહેલી સાઈડ વાળો વિસ્તાર, એ બધામાં હાલત બહુ ખરાબ હશે. ને આટલું પાણી ક્યારે આવ્યું હતું મમ્મી? આટલું પાણી માં લગ્ન થયા ને એ વર્ષે આવ્યું હતું, 1987માં, 87 ની આસપાસ પેલો જે હોનાર જ થયું હતું ને ત્યારે. કેમ મમ્મી? ત્યારે અમે લોકો શાકભાજી વાવતા, દાદાને લોકો વાવતા ને શાકભાજીની પોટલી ઉતરવા માંડી હતી. જે જૂના મકાન વાળી ઓસરી છે ને તો એની ઉપર શાકભાજીની પોટલી હતી ને બધી તરવા માંડી હતી. આ વખતે પણ બસ હવે તૈયારી થાય છે એવું કહીએ, પણ જો રહી જાય તો પપ્પા એવું કહેતા હતા કે અહીંયા તો રહી ગયો છે વાંધો નથી. અને જિંદગી વાડી જે અમારી અહીંયા નજીક થતી એ વાડીએ તો અત્યારે ખેતરમાં પાણી છે. પપ્પાએ વિડીયો કોલ કરીને બતાવ્યું તો લગભગ બધે દરિયો, જે ઘેડ વિસ્તારના દરિયા અમે જોતા હતા ને આ વખતે અમે અમારી નજરે જોયું કે અમારા ઘરે અમારા ગામમાં પણ આ ઘેડ વિસ્તારની જેમ દરિયો થઈ ગયો અત્યારે. તો બસ ભગવાનને હવે એટલી જ પ્રાર્થના કે હવે ખમૈયા કરી દે મારા વાલા. કેમ મમ્મી? કાંઈ વાંધો નહીં, ચલો મળીએ આગળ. અને બાકી જે ક્લિપ આવી છે મારી આગળ વિડીયોની એ હું બધી તમારા લોકો જોડે અત્યારે શેર કરું થોડી.